હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9. અગાઉના લેક્ચરમાં આપણે અત્યાર સુધી વાત કરી હતી કે બેઝની અંદર ટેબલ કેવી રીતે બનાવી શકાય. તો આજે આપણે એ ટેબલને શું કરવાનું છે, બેઝની અંદર બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણે જ્યારે બેઝ ઓપન કરીશું તો બેઝની અંદર આપણે અહીંયા ઓપન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ આપીશું, કેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં ડેટાબેઝ બનાવ્યો હતો. તો અહીં ડેસ્કટોપ પર આપણો ડેટાબેઝ સ્ટોર છે, એને આપણે ઓપન કરીએ. તો આ આપણું ડેટાબેઝ ઓપન થઈ ગયું, જેનું નામ છે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર. હવે અહીંયા તમને 4 ટેબલ આપે છે: સપ્લાયર, એમ્પ્લોય, પ્રોડક્ટ અને કસ્ટમર. તો આપણે સૌપ્રથમ પહેલાં સપ્લાયર ટેબલ બનાવીશું. તો પહેલાં આપણે ટેબલ બનાવીશું ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન વ્યૂમાં આપી એટલે આ પ્રમાણે તમને ડાયલોગ બોક્સ જોવા મળે. હવે એને થોડુંક આવી રીતે નાનું કરીને જોઈ શકાય અહીંયાથી. હવે પહેલું સપ્લાયર ટેબલ છે, તો સપ્લાયર ટેબલ માટે અહીંયા આપણે આપી દઈએ એસ કોડ પહેલાં, કેમ કે આપણે પહેલાં વાત કરીએ તે પ્રમાણે 4 ટેબલમાં આપણે પ્રાઇમરી કી આપવાની છે, અને પ્રાઇમરી કી આપવા માટે આપણે એને નવું એક ફિલ્ડ એડ કરવાનું હતું. સપ્લાયર માટે એસ કોડ, એમ્પ્લોય માટે ઈ કોડ, પ્રોડક્ટ માટે પી કોડ અને કસ્ટમર માટે સી કોડ. તો અત્યારે આપણે સપ્લાયરનું ટેબલ બનાવીએ છીએ, એટલે અહીંયા પહેલાં આપણે લઈએ છીએ સપ્લાયર કોડ. એની ડેટા ટાઈપ ઇન્ટીજર. પછી છે સપ્લાયર નેમ, પછી એડ્રેસ લાઇન 1. ડેટા ટાઈપ આપણે પછી ચેન્જ કરીએ છીએ. પહેલાં આપણે ખાલી ફિલ્ડના નામ લખી દઈએ: એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર. તો અહીંયા એસ કોડ માટે ઇન્ટીજર ડેટા ટાઈપ, સપ્લાયર નેમ માટે ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ, એડ્રેસ લાઇન માટે પણ ટેક્સ્ટ વેરકેર ઇગ્નોર કેસ, આના માટે પણ ઇગ્નોર કેસ, સિટી માટે પણ ઇગ્નોર કેસ, પિનકોડ માટે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર, કોન્ટેક્ટ પર્સન નેમમાં ઇગ્નોર કેસ, ઈમેલ આઈડીમાં ટેક્સ્ટ વેરકેર અને આની અંદર ઇન્ટીજર, કેમ કે કોન્ટેક્ટ નંબર આપણે નંબરમાં હોય. હવે જે એસ કોડ છે એને આપણે પ્રાઇમરી કી આપી દઈશું, કેમ કે આપણું ટેબલ છે, બરાબર. સપ્લાય એની અંદર પ્રાઇમરી કી જરૂર છે. અહીંયા તમે સેવ ઉપર ક્લિક આપો, અહીંયા ટેબલનું નામ પૂછશે, એટલે આપણે અહીંયા આપી દઈએ સપ્લાયર. આપણા ટેબલનું નામ શું આપવાનું? પહેલું ટેબલ છે સપ્લાયર. હવે બીજું ટેબલ બનાવીએ. બીજા ટેબલમાં અહીંયા એમ્પ્લોયની અંદર પહેલું આપણે ઈ કોડ લઈશું, ફર્સ્ટ નેમ. આ જે ઈ કોડ, પી કોડ, એસ કોડ છે, આપણે એક્સ્ટ્રા ફિલ્ડ એડ કર્યું છે, જે આ ટેબલના જે છે એની અંદર નથી, બરાબર. એટલે આપણે એ એક્સ્ટ્રા એડ કર્યું છે. એટલે એવું ના કહેતા કે ટેબલની અંદર છે, નથી ને લીધું છે, પણ એ આપણને એક્સ્ટ્રા એડ કરવાનું કીધું જ છે, આપણે જે થિયરી જોઈએ ને એની અંદર. સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, ડેઝિગ્નેશન. હવે એની જે ડેટા ટાઈપ છે, ડેટા ટાઈપ આપણે ચેન્જ કરી લઈએ. ઈ કોડની અંદર ઇન્ટીજર, ફર્સ્ટ નેમમાં ઇગ્નોર કેસ, લાસ્ટ નેમમાં ઇગ્નોર કેસ, એડ્રેસ લાઇનમાં ઇગ્નોર કેસ, એડ્રેસ લાઇન 2માં ઇગ્નોર કેસ, સિટીમાં ઇગ્નોર કેસ, પિનકોડમાં ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર, ઈમેલ આઈડીમાં ટેક્સ્ટ વેરકેર, મોબાઈલ નંબરમાં બી ટેક્સ્ટ વેરકેર, બર્થ ડેટમાં ડેટ, જોઈનિંગ ડેટમાં ડેટ અને ડેઝિગ્નેશનમાં ઇગ્નોર કેસ. તો આ આપણું ટેબલ બની ગયું કસ્ટમર નામનું, એમ્પ્લોય નામનું, બરાબર. એને આપણે સેવ કરીએ એ પહેલાં આપણે
અહીંયા જે ઈ કોડ છે એ કોડને પ્રાઇમરી કી આપવાની છે. એટલે એની ઉપર રાઇટ ક્લિક કરવાનું. રાઇટ ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવે, એમાં પ્રાઇમરી કી ઉપર ક્લિક આપવાનું. એટલે તમારી જે ફર્સ્ટ લાઇન છે એને પ્રાઇમરી કીનું ઓપ્શન મળી જાય. એને સેવ કરીએ. અહીંયા આપી દઈએ એમ્પ્લોયી નામ, કેમ કે આપણું આ ટેબલ છે એમ્પ્લોયીનું. એટલે એમ્પ્લોયી નામનું ટેબલ બની ગયું અહીંયા. હવે આપણે બનાવવાનું છે પ્રોડક્ટ નામનું ટેબલ. તો પ્રોડક્ટ નામનું ટેબલ બનાવવા માટે ફરીથી ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. પ્રોડક્ટના જેટલા બી ફિલ્ડ છે આપણે અહીંયા લઈ લઈએ. પહેલાં આવશે પી કોડ, પછી છે પ્રોડક્ટ કેટેગરી, મોડેલ નેમ, સપ્લાયર નેમ, રેકોર્ડર લેવલ, સેલિંગ પ્રાઇસ, ક્વોન્ટિટી ઓન હેન્ડ, પ્રોડક્ટ ઇમેજ, કેમેરા પિક્સલ સાઇઝ, પ્રોસેસર, OS સપોર્ટ, ટચ સ્ક્રીન, વાઈફાઈ ઇનેબલ, memory slot in GB, FM support, display size in inches, HDD capacity, weight in grams. તો આપણા ફિલ્ડ થઈ ગયા. હવે ફિલ્ડની જે ડેટા ટાઈપ છે ડેટા ટાઈપ લઈ લઈએ. પહેલાં પી કોડમાં ઇન્ટીઝર, પ્રોડક્ટ ઇમેજમાં ઇગ્નોર કેસ, મોડેલ નેમમાં ઇગ્નોર કેસ, સપ્લાયર નેમમાં ઇગ્નોર કેસ, રેકોર્ડેડ લેવલ છે રેકોર્ડેડ લેવલમાં સ્મોલ ઇન્ટીઝર, પછી સેલિંગ પ્રાઇસ છે એની અંદર ઇન્ટીઝર, ક્વોન્ટિટી ઓન હેન્ડ છે એમાં સ્મોલ ઇન્ટીઝર, પ્રોડક્ટ ઇમેજ છે પ્રોડક્ટ ઇમેજની અંદર ટેક્સ્ટ વેરિયેબલ, પછી કેમેરા પિક્સલ સાઇઝ છે એની અંદર ઇન્ટીઝર, પ્રોસેસરની અંદર ઇગ્નોર કેસ, આમાં બી ટેક્સ્ટ વેરિયેબલ ઇગ્નોર કેસ, ટચ સ્ક્રીનમાં બુલિયન, કેમ કે એનો આન્સર તમારે યસ અથવા નોમાં આપવાનો હોય એટલે. વાઈફાઈમાં બી સેમ આવશે, કેમ કે એમાં યસ અને નો. પછી મેમરી ને સ્લોટ એટલે સ્મોલ ઇન્ટીઝર, FM સપોર્ટમાં યસ ઓર નો, બુલિયન ડેટા ટાઈપ આવે બરાબર, એમાં એને એ કહેવાય જે યસ અને નો માટે આવે. પછી જે ડિસ્પ્લે ઇન સાઇઝ ઇન્ટીઝર, સ્મોલ ઇન્ટીઝર, HDD કેપેસિટીમાં બી સ્મોલ ઇન્ટીઝર અને વેઇટ ઇન ગ્રામ્સ એમાં બી સ્મોલ ઇન્ટીઝર. તો આ પ્રમાણે આપણું ટેબલ બની ગયું પ્રોડક્ટનું. અહીંયા રાઇટ ક્લિક કરીને એને પ્રાઇમરી કી આપી દેવાની અને સેવ કરવાનું. એનામાં આપી દો પ્રોડક્ટ, ઓકે. તો અહીંયા આપણું ટેબલ ત્રીજું ટેબલ પણ બની ગયું એમ્પ્લોય. 3 ટેબલ પડ્યા, સપ્લાયર, પ્રોડક્ટ અને એમ્પ્લોય. હજી એક આપણે ટેબલ બનાવવાનું છે જેનું નામ છે કસ્ટમર. તો કસ્ટમર ટેબલ બનાવવા માટે ફરીથી આપણે જે ફિલ્ડ છે, ફિલ્ડ માટે અહીંયા આવશે પહેલાં સી કોડ, ડેટા ટાઈપ પછી આપણે લખી દઈશું. પહેલાં આપણે ફિલ્ડના નામ લખી દઈએ. કસ્ટમર એફ નેમ, કસ્ટમર એલ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર,
અને કાર્ડ હોલ્ડર. એની ડેટા ટાઈપ આપણે પહેલાં લઈ લઈએ. સી કોડમાં આવશે ઇન્ટીજર. કસ્ટમરમાં એફ નેમમાં આપણે લઈશું ઇગ્નોર કેસ. આમાં બી ઇગ્નોર કેસ. એડ્રેસ લાઇનમાં બી ઇગ્નોર કેસ. એડ્રેસ લાઇન 2. સિટીમાં બી ઇગ્નોર કેસ. પિનકોડમાં ટેક્સ્ટ વેરકેર. ઈમેલ આઈડીમાં ઇગ્નોર કેસ. મોબાઈલ નંબરમાં ટેક્સ્ટ વેરકેર અને કાર્ડ હોલ્ડરમાં બુલિયન. ત્યાં આપણું કસ્ટમર નામનું ટેબલ બની ગયું. અહીંયા જે સી કોડ છે એને રાઈટ ક્લિક કરીને પ્રાઇમરી કી આપી દઈએ અને ટેબલને સેવ કરી દઈએ. એનું નામ આપી દઈએ કસ્ટમર. તો આપણો અહીંયા ટેબલ ક્રિએટ થઈ ગયું. આપણા 4 ટેબલ ક્રિએટ થઈ ગયા. અહીંયા કસ્ટમર, એમ્પ્લોય, પ્રોડક્ટ અને સપ્લાયર. આ 4 ટેબલ તૈયાર થઈ ગયા. હવે એની જે આગળની પ્રોસેસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર? તો આ લેક્ચરમાં આટલું જ. બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.